તો આજથી લોકસભા ચૂંટણીનો જંગ જામશે તેવું કહી શકાય છે, કારણ કે ભાજપને 26 જે બેઠકો છે તે બેઠક પર તેમના ઉમેદવારો મળી ગયા છે. કોંગ્રેસના હજી પણ 4 બાકી છે, પણ મહત્વની વાત છે કે કયો ઉમેદવાર ક્યારે ફોર્મ ભરશે તે માટેની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજ્યમાં લોકસભા ચૂંટણીનું આજથી સત્તાવાર રીતે સરકારી બ્યુગલ ફૂંકાઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસે જીત માટે રાજકીય ચોકઠા ગોઠવી દીધા છે. ભાજપના નેતાઓના ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખોની વાત કરીએ તો જે તારીખો અત્યારે સામે આવી છે, પોરબંદરથી મનસુખ માંડવિયા 15મી એપ્રિલે નોંધાવશે ઉમેદવારી, તો અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ પણ 15મી એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા 16મી એપ્રિલે ઉમેદવારી નોંધાવશે, તો ભાવનગરથી નીમુબેન બાંભણિયા 16મી એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. તો આ જ રીતે તમામ જે ઉમેદવારો છે, 26 બેઠકોના ઉમેદવારો, તેમની તારીખ જાહેર થઈ ચૂકી છે. તો તેની સાથે જ ભાવનગરથી નીમુબેન બાંભણિયા 16મી એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. પાટણથી ભરતસિંહ ડાભી 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. તો લગભગ જોઈ શકાય છે 15થી લઈને 22 એપ્રિલ સુધીમાં તમામ જે ઉમેદવારો છે પોતાની જે ઉમેદવારી છે તે નોંધાવશે. અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા 16મી એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. નવસારીથી CR પાટીલ 18મી એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. બીજા અન્ય ઉમેદવારો છે તેમની પણ તારીખો જાહેર થઈ ગઈ છે. તેની માટે પણ ખાસ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટજી. હિતેન્દ્રજી, ખાસ કરીને અત્યારે જે પ્રકારે તમામ જે ઉમેદવારો છે, ગુજરાતની તમામ 26 બેઠકો માટેના ઉમેદવારો મળી ચૂક્યા છે ભાજપને, અને હવે કયો ઉમેદવાર કઈ તારીખે ફોર્મ ભરશે તેની જે તારીખ છે તે પણ જાહેર થઈ ગઈ છે. શું છે સમગ્ર વિગત આપની પાસે? પાર્ટી દ્વારા રાજ્યની તમામ 26 લોકસભા બેઠક માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. એના માટેનો ખાસ કાર્યક્રમ પણ પાર્ટી દ્વારા નક્કી કરી દેવામાં આવશે. ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરે એ પહેલાં જ એમના દ્વારા દરેક લોકસભા દીઠ વિસ્તારમાં જે 7 વિધાનસભા મતક્ષેત્ર આવે છે એમાં એમના દ્વારા ખાસ રોડ શોનું પણ આયોજન કરવામાં આવનાર છે. વિગતવાર આપની સાથે વાત કરીશું તો 15 એપ્રિલે 6 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવનાર છે. જેમાં ખાસ કરીને વાત કરીએ કે પ્રથમ એ મનસુખ માંડવિયા છે, એ પોરબંદર લોકસભા બેઠકથી ઉમેદવારી પત્ર ભરવાના છે. ખાસ કરીને વાત કરીએ મનસુખ માંડવિયા છે, પોતે ત્યાંથી ઉમેદવારી પત્ર ભરવાના છે. સાથે સાથે વાત કરીએ સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિરોયા પણ ઉમેદવારી પત્ર ભરશે. અમદાવાદથી વાત કરીએ તો હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરશે. વલસાડ ધવલ પટેલ ઉમેદવારી પત્ર ભરશે. ભરૂચથી મનસુખ વસાવા અને પંચમહાલથી વાત કરીએ તો જયદીપસિંહ પરમાર પોતાની ઉમેદવારી નોંધાવશે. એટલે કે 14 એપ્રિલના રોજ આ 6 ઉમેદવારો દ્વારા એમના મત વિસ્તારની અંદર રોડ શો કરવામાં આવશે. 16 એપ્રિલની વાત કરીએ તો 16 એપ્રિલે 16 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવનાર છે. જેમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી એવા પુરુષોત્તમ રૂપાલા પોતે રાજકોટ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. એ જ રીતે કચ્છથી વિનોદ ચાવડા કે જે પ્રદેશ ભાજપના મહામંત્રી છે, બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે, એ પણ ઉમેદવારી નોંધાવવાના છે. મહેસાણાથી વાત કરીએ તો હરિભાઈ પટેલ કે જે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે, એ ઉમેદવારી પત્ર ભરશે. સાબરકાંઠાની વાત કરીએ શોભનાબેન બારૈયા કે જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પત્ની છે, એ હવે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર છે, એ પણ ઉમેદવારી પત્ર ભરવાના છે. ભાવનગરથી વાત કરીએ તો ભાવનગરના પૂર્વ મેયર નીમુબેન બાંભણિયા 16મી ઉમેદવારી પત્ર ભરશે. રાજેશ ચુડાસમા પણ 16મી ભરશે. સાથે સાથે મિતેશ પટેલ આણંદથી ઉમેદવારી પત્ર ભરાવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી એવા દેવસિંહ ચૌહાણ પણ 16મીએ ખેડા લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાના છે. વડોદરાથી ડૉક્ટર હેમાંગ જોશી ઉમેદવારી પત્ર ભરશે. બારડોલીથી પ્રભુ વસાવા ઉમેદવારી પત્ર ભરશે. સુરતથી મુકેશ દલાલ ઉમેદવારી પત્ર ભરશે. દાહોદથી જસવંત ભાભોર ઉમેદવારી પત્ર ભરવાના છે. એટલે એક વાત ચોક્કસ છે, જે પ્રકારે બની રહ્યું છે ત્યારે 18 એપ્રિલની વાત તો 18 એપ્રિલે પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલ ઉમેદવારી પત્ર ભરશે. એમની સાથે ભરત સુતરિયા અમરેલીથી લોકસભા માટે ઉમેદવારી પત્ર ભરવાના છે. એ જ રીતે જામનગરથી પૂનમ માડમ ભરશે ને ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ એટલે કે 19 એપ્રિલે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે ગાંધીનગર લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાના છે. 18 એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદમાં અને ગાંધીનગરમાં રોડ શોનું આયોજન પણ કરવામાં આવનાર છે.
જેની અંદર મોટી સંખ્યામાં તમામ વર્ગના લોકો પણ જોડાય એ પ્રકારનું આયોજન છે. સાધુ સંતો પણ એમના આશીર્વાદ ખાસ આપવા માટે પહોંચવાના છે. તેની સાથે જ ખાસ કરીને જ્યારે આ તારીખો જાહેર થઈ છે તેમાં મહત્વની જો વાત કરવામાં આવે તો પુરુષોત્તમ રૂપાલા કે તેમની પણ તારીખ જાહેર થઈ છે. એટલે તમામ વિવાદોની વચ્ચે, વિરોધની વચ્ચે પુરુષોત્તમ રૂપાલાની પણ તારીખ આમાં સામેલ છે. એટલે તેઓ પણ 16મી તારીખે ઉમેદવારી પત્ર છે તે ભરવાના છે. એટલે ક્યાંક હવે આ વિવાદનો અંત આવી ગયો છે તેવું કહી શકાય છે. હિતેન્દ્રજી, પીટલ, ભારતીય જનતા પાર્ટી દ્વારા 4 તબક્કામાં આ ઉમેદવારી પત્ર ભરવાનું આયોજન કરાયું છે. 15, 16, 18 અને 19 એમ 4 તારીખોમાં તમામ ઉમેદવારી પત્રો ભરાઈ જવાના છે. પહેલા દિવસે 16, પછી 6, વાત કરીએ પહેલા દિવસે 6 ઉમેદવારી પત્ર ભરવાના છે, પછી 16 ભરાવાના છે, પછી 3 ભરાશે અને છેલ્લા દિવસે 1 ઉમેદવારી પત્ર ભરાવાનું છે. પરસોત્તમ રૂપાલાને લઈને જે પ્રકારે રાજપૂત સમાજમાં નારાજગી છે, જે પ્રકારે એમનું વિવાદિત નિવેદન હતું કે બેન દીકરીઓને વ્યવહાર કરવાની એમને જે વાત કરી હતી રાજા રજવાડાના સમયમાં, તો ચોક્કસપણે આજે પણ રાજપૂત સમાજ આ બાબતે અડગ છે. ભારતીય જનતા પાર્ટી પણ અડગ અને મક્કમ છે. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે પરસોત્તમ રૂપાલાને બદલવા નથી માગતી. તો રાજપૂત સમાજ પણ જીદ લઈને બેઠો છે. જો ભારતીય જનતા પાર્ટી જીદ હોય તો અમારો ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, તો એ રાજપૂત સમાજ પર પોતાની વિરોધ વંટોળ જે છે એ ચૂંટણી સુધી ચાલુ રાખશે. મતદાન સમયે પણ એ વિરોધ કરશે જ, એમાં કોઈ બે મત નથી. ભારતીય જનતા પાર્ટી પોતાની તાકાત લગાવી રહ્યું છે. જે પ્રકારે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું એ સમયે જે પ્રકારે ગુજરાતમાં પાટીદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા, એ જ પેટર્નથી ગુજરાતમાં રાજપૂત સમાજના લોકો પણ વિરોધ કરી રહ્યા છે. પાટીદારો પર રસ્તાઓમાં જઈને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં, સરકારી કાર્યક્રમોમાં વિરોધ કરતા એ જ પ્રકારે રાજપૂતો પણ વિરોધ કરી રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટીએ પણ વિરોધના અવગણીને પણ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પત્ર ભરાવાનું નક્કી કર્યું છે. ઉમેદવારીમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે કે હવે રાજપૂત સમાજ અને ભારતીય જનતા પાર્ટીના બળાબળના પારખા થવાના છે. જે પ્રકારે ભૂતકાળમાં પાટીદારોની કહી શકાય પરીક્ષા થઈ હતી, એ જ પ્રકારે હવે રાજપૂતોએ પણ પરીક્ષા આપવાની છે. આ લોકશાહી છે. લોકશાહીમાં ખબર પડી જાય છે કે કોણે કેટલું મતદાન કર્યું, કોણે વિરુદ્ધમાં કર્યું, કેવા પ્રકારનું મતદાન થયું. હવે રાજપૂતોએ નક્કી કરવાનું છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ નક્કી કરવાનું છે. એટલે કે દરેકનું માપ મપાઈ જવાનું છે. જી બિલકુલ. અને હિતેન્દ્રજી, ખાસ કરીને અહીંયા અમદાવાદની વાત કરીએ તો અમદાવાદથી જે પશ્ચિમથી દિનેશ મકવાણા અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ ફોર્મ ભરવાના છે, ત્યારે ખાસ કરીને શું કહી શકાય છે? અમદાવાદની વાત કરીએ તો બંને ઉમેદવારોને કેવી રીતે જોઈ રહ્યા છો? દિનેશ મકવાણાની વાત કરીએ તો એક સરપ્રાઇઝ ઉમેદવાર કહી શકાય છે હસમુખ પટેલ, કે જેમને ફરી એક વખત ટિકિટ મળી છે. તો અમદાવાદ માટે આ બંને ઉમેદવારોને કેવી રીતે જોઈ રહ્યા છો? તેમની પણ જે તારીખ છે તે જાહેર થઈ છે. પશ્ચિમથી દિનેશ મકવાણા 16મી એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો બંને ઉમેદવારો ખૂબ કસાયેલા ઉમેદવારો છે, ગ્રાઉન્ડ લેવલના નેતાઓ છે. આજે હસમુખ પટેલ છે, કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે, ધારાસભ્ય 2022માં બન્યા, એટલે 2000 વાત કરીએ તો 17માં ધારાસભ્ય બન્યા છે, 19માં લોકસભાના સંસદ બન્યા છે. એટલે હસમુખ પટેલ પાયાના કાર્યકર્તા તરીકે કામ કરીને આવ્યા છે. એટલે મહાનગરપાલિકાથી લઈને સંસદ સુધી પહોંચ્યા છે. એ ડાયરેક્ટ કંઈ કહી શકાય કે હેલિકોપ્ટર નેતા નથી, એ સ્કાયલેબ પણ નથી. દિનેશ મકવાણાની વાત કરું તો દિનેશ મકવાણા પોતે અમદાવાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. તેઓ સૈદપુર વોર્ડના કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. ખૂબ સિનિયર કોર્પોરેટર રહ્યા છે. 3 ટર્મ સુધી તેઓ કોર્પોરેટર રહી ચૂક્યા છે. અમદાવાદ શહેર અનુસૂચિત જાતિ મોરચાના પણ પ્રમુખ રહી ચૂક્યા છે. એટલે બંને જે નેતાઓ છે ખૂબ જાણીતા ચહેરાઓ છે. ભારતીય જનતા પાર્ટી માટે કે કાર્યકર્તા માટે નવા નહોતા, ચોક્કસ પ્રજા માટે નવા હોઈ શકે છે, પણ કાર્યકર્તાઓ અને પાર્ટી માટે નવા નથી. પાર્ટીએ આ વખતે પાયાના કાર્યકર્તાની પસંદગી ચોક્કસ કરી છે. આ વખતે કોઈ પાર્ટીએ સ્કાયલેબને અહીંયા અમદાવાદમાં ઉતાર્યા નથી. બિલકુલ હિતેન્દ્રજી, મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો તમામ જે ઉમેદવારો છે, ભાજપના ઉમેદવારો, તેઓ કઈ તારીખે ફોર્મ ભરશે તેની તારીખ જાહેર થઈ ચૂકી છે, જેના વિશે હમણાં વિગતવાર માહિતી આપને આપી છે. ફરી એક વખત આપણે જણાવી દઈએ તો પોરબંદરથી મનસુખ માંડવિયા 15મી એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ 15મી એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા 16મી એપ્રિલ, ભાવનગરથી નીમુબેન બાંભડિયા 16મી એપ્રિલ, બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી 16મી એપ્રિલ, સાબરકાંઠાથી શોભાબેન બારરિયા 16મી એપ્રિલ, તો પાટણથી ભરતસિંહ ડાબી
16મી એપ્રિલ અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા, 16મી એપ્રિલ નવસારીથી CR પાટીલ, 18મી એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. ગાંધીનગરથી અમિત શાહ 19મી એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત આજથી થઈ રહી છે. 19મી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. 20મી એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને 22મી એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે અને ત્યારે 7 મેના રોજ ગુજરાતના ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે રાજકોટમાં